એક વૃદ્ધ શેઠાણીએ પોતાના ઘરનું કામકાજ કરવા નાની ઉંમરની 2 છોકરીઓને નોકરડીઓ તરીકે રાખી હતી. શેઠાણીએ એક કૂકડો પણ પાળ્યો હતો. વહેલા પરોઢિયે જ્યારે કૂકડો બોલતો ત્યારે શેઠાણી પેલી 2 છોકરીઓને ઉઠાડતી. શેઠાણીના મનમાં હતું કે છોકરીઓ વહેલી ઉઠે તો કામનો ઝટ પાર આવે. પરંતુ સવારના વહેલા પહોરમાં ઉઠવાનું આ 2 છોકરીઓને બહુ જ આકરું લાગતું. આથી એક દિવસ બંને જણીઓ કૂકડા પર ખૂબ ચીડાઈ ગઈ. એમને થયું, રોજ આ કૂકડો સવારના પહોરમાં ન બરકતો હોત તો આ ટરચી ડોસી શેઠાણી ક્યાંથી વહેલી ઉઠવાની હતી. માટે લાવો આ કૂકડાને જ ટોટો પીસી નાખીએ એટલે બધી બલા ટરે. અને ખરેખર એક દિવસ સંધ્યાકાળે લાગ જોઈને આ બંને છોકરીઓએ કૂકડાને પકડ્યો અને એની ગરદન મરડી નાખી. ગરદન મરડતા કૂકડો મરી ગયો. છોકરીઓ એને છાની જગ્યાએ દાટી આવી. શેઠાણીને કશી વાતની ગંધ આવી નહીં. છોકરીઓએ વાત ઉડાડી કે કૂતરાએ કૂકડાને મારી નાખ્યો. શેઠાણીએ ભોરા ભાવે આ વાત માની પણ લીધી. પરંતુ કૂકડો જતાં વૃદ્ધા શેઠાણી ડોસીને તો વધુ અજંપો થવા લાગ્યો. ઘરડા માણસોને આમેય ઊંઘ ક્યારે આવે છે, એટલે શેઠાણી તો જ્યારે ઉઠ્યા ત્યારે સવાર એવું કરવા લાગ્યા. અજંપામાં ને અજંપામાં શેઠાણીને રોજ મધરાતે ઉઠી પડતા અને મોડું થઈ જશે ધારી અડધી રાતે બંને છોકરીઓને ટાંટિયા ઝાલીને પથારીમાંથી બહાર ખેંચી કાઢતા. છોકરીઓને તો બકરું કાઢતા ઊંટ પેઠા જેવું થયું.